રાજ્યમાં ડીઝલની અછત હવે દિવસે ને દિવસે ગંભીર સ્વરૂપ ધારણ કરી રહી છે અને તેની સીધી અસર હવે કૃષિ બજારોમાં જોવા મળી રહી છે. તો આ અસર હવે જસદણ માર્કેટિંગ યાર્ડ સુધી પહોંચી છે, કેમ કે ડીઝલ ન મળતા ટ્રાન્સપોર્ટ ઠપ થયા છે અને ખેડૂતોની ચિંતા પણ વધી છે. તો વેપારીઓ શું કહી રહ્યા છે જોઈએ આજના અહેવાલમાં. નમસ્કાર દર્શક મિત્રો, બેસ 9 ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ. ડીઝલની અછત હવે માત્ર પેટ્રોલ પંપથી લઈને ખેડૂતો સુધી સીમિત નથી રહી, પરંતુ તેની સીધી અસર હવે કૃષિ અર્થતંત્ર પર પણ દેખાઈ રહી છે. તો જસદણ માર્કેટિંગ યાર્ડમાં ડીઝલના અભાવને લઈને ટ્રાન્સપોર્ટ વ્યવસ્થા ખોરવાઈ જતા કપાસ, મગફળી, તલ, મગ અને ચણા જેવી જણસીઓના થપ્પા અને ઢગલા થઈ ગયા છે. તો વેપારીઓનો માલ યાર્ડમાં અટવાઈ જતા અને ખેડૂતોને પોતાનો પાક ઉતારવા માટે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. અને સ્થિતિ એવી બની ગઈ છે કે જો અચાનક વરસાદ વરસે તો લાખો રૂપિયાનું નુકસાન થઈ શકે છે. તો જસદણ માર્કેટિંગ યાર્ડમાં ઇંધણની અછતના કારણે ટ્રકો અને અન્ય વાહનોને પૂરતું ડીઝલ ન મળતા ટ્રાન્સપોર્ટ વ્યવસ્થા પર સીધી અસર પડી છે અને વાહનોના પૈડા થંભી ગયા છે. તો ટ્રાન્સપોર્ટ અટકી જતા યાર્ડમાં કપાસ, મગફળી, તલ સહિતની જણસીઓ પડી છે અને વેપારીઓના માલ ગોડાઉન અને શેડમાં અટવાઈ ગયા છે, જેના કારણે નવા માલ માટે જગ્યા ખૂટી રહી છે. તો ડીઝલ ન મળતા ટ્રકો સમયસર આવી શકતા નથી, માલ ઉપડતો નથી અને એટલે જ યાર્ડમાં સ્ટોક વધતો જાય છે. તો વેપારીઓ અને ખેડૂતો બંને મુશ્કેલીમાં મુકાયા છે. તો બીજી તરફ ખેડૂતો પોતાનો માલ લઈને યાર્ડમાં પહોંચી રહ્યા છે, પરંતુ જગ્યા ન હોવાના કારણે માલ ઉતારવો ક્યાં તેને લઈને પ્રશ્ન ઉભો થયો છે. તો જૂનો માલ ઉપડતો નથી અને નવા માલની આવક વધી રહી છે. કરવું તો શું કરવું? તો ખેડૂતો અને વેપારીઓ બંને કહ્યું કે ઘણા દિવસથી માલ લઈને ફર્યા છીએ, યાર્ડમાં જગ્યા નથી, ડીઝલના કારણે ટ્રાન્સપોર્ટ બંધ છે, એટલે અમને ભારે નુકસાન થઈ રહ્યું છે અને હાલ યાર્ડમાં સૌથી મોટી ચિંતા વરસાદને લઈને છે. તો ખુલ્લામાં પડેલો માલ જો અચાનક વરસાદ પડશે તો પલળી જશે અને ખેડૂતો અને વેપારીઓ બંને પાયમાલ થઈ જશે. તો વેપારીઓ અને ખેડૂતો હવે સરકાર પાસે તાત્કાલિક ડીઝલ સપ્લાય સામાન્ય કરવાની માંગ કરી રહ્યા છે, જેથી ટ્રાન્સપોર્ટ વ્યવસ્થા ફરીથી શરૂ થઈ શકે અને યાર્ડમાં ઊભી થયેલી આ સમસ્યાનો ઉકેલ આવી શકે. ત્યારે નજર કરી આવેલી પ્રતિક્રિયા પર સરકારશ્રીને એટલી જ વિનંતી છે કે પૂરતું ડીઝલ આપે, જેના કારણે ખેડૂતો પણ હેરાન ના થાય અને વેપારીઓ પણ હેરાન ના થાય. ખેડૂતનો માલ અહીંયા સુધી પહોંચતો નથી અત્યારે ડીઝલના હિસાબે, પ્લસ અમારો માલ છે અમે મિલ સુધી નથી પહોંચાડી શકતા ડીઝલના હિસાબે. તો સરકારનું નિવેદન છે કે વહેલીમાં વહેલી તકે ડીઝલ આપે અને પ્લસ અત્યારે વાવણીની ફૂલ તૈયારી છે. ટૂંકમાં 10 થી 15 દિવસમાં વાવણી થવાની શક્યતા છે. તો જો ડીઝલ નહીં હોય તો ખેડૂતો કરશે શું ખેતીમાં? ડીઝલ વગર તો એ કંઈ વાવી શકવાના નથી. અને અત્યારે આધુનિક ટેકનોલોજી આવી ગઈ છે એટલે કોઈ પાસે બળદ તો છે નહીં, બધા પાસે ટ્રેક્ટર, સનેડા, આ તે બધું છે. તો ડીઝલ વગર ખેડૂતો કરશે શું? અને ખેડૂતો જો અહીં માલ લઈને નહીં આવે તો વેપારીઓ શું કરશે? આખી પાઇપલાઇન છે એ ઊભી રહી જવાની છે. કેટલા દિવસથી આ સમસ્યા છે? આ સમસ્યા છેલ્લા 15 દિવસથી ખૂબ મોટી ઊભી થઈ છે અને પ્લસ ભાડામાં પણ ખૂબ મોટો વધારો થયો છે. માંગણી એક જ છે કે સરકાર ડીઝલ પૂરું પાડે. માર્કેટિંગ યાર્ડમાં અત્યારે માલની ભરપાઈ એટલી છે કે ખેડૂતોનો માલ ઉતરે એમ નથી. એનું મોટું કારણ છે ડીઝલ. ડીઝલ ના મળવાને કારણે માર્કેટ યાર્ડમાંથી માલ બહાર નીકળતો નથી. કેમ કે આ તમે જોઈ શકો છો, આ ખેડૂતોનો માલ જે આવે વેચવા માટે, હવે જ્યાં સુધી વેપારીનો માલ બહાર નહીં જાય ત્યાં સુધી કઈ રીતના માલ નવો ઉતરશે? અને ડીઝલની એક મોટી સમસ્યા છે, જેનાથી ટ્રાન્સપોર્ટના પૈડા થંભી ગયા છે, ભાડા વધી ગયા છે અને એના હિસાબે લેનાર પાર્ટીઓ એટલે કે મિલર્સો કોઈ પણ હોય એના પડતર ઓછી થવાના હિસાબે માલ કોઈ અત્યારે લેવા રાજી નથી. હવે આ માર તો છેલ્લે તો ખેડૂત માથે જ આવવાનો છે. અમે તમારા દ્વારા માધ્યમથી એટલી સરકારને રજૂઆત કરવા માગીએ છીએ કે ખેડૂતોનો માલ યોગ્ય સમયસર વેચાય એ માટે આપ ડીઝલની યોગ્ય પુરવઠા પૂરી કરો અને માર્કેટ યાર્ડમાં સારી વ્યવસ્થા થઈ શકે. આવા જ વધુ અહેવાલ સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો બેસ 9 ન્યૂઝ. નમસ્કાર.